આ વખતે આપણે ચર્ચા કરીશું અમદાવાદના પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતની. તાજેતરમાં જ અમદાવાદના સીપી તરીકે ચાર્જ સંભાળનાર અનુપમસિંહ ગહેલોતની સ્ટોરી પણ ખૂબ ઇન્ટરેસ્ટિંગ છે. નમસ્કાર, TV13 ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું આપની સાથે જુહી. 1997 ની બેચના IPS ઓફિસર અનુપમસિંહ ગહેલોત BTech અને MTech એન્જિનિયર છે. IIT દિલ્હીથી એન્જિનિયર બન્યા પછી તેમણે સિવિલ સર્વિસ ક્લિયર કરી અને IPS ઓફિસર બન્યા. તેઓ મૂળ ઉત્તર પ્રદેશના વતની છે અને ગુજરાતને પોતાની કર્મભૂમિ બનાવી રાજ્યમાં જુદી જુદી જગ્યાઓ પર ફરજ બજાવ્યા પછી અમદાવાદના પોલીસ કમિશનર બન્યા છે. સૌથી મોટી હાઇલાઇટ એ છે કે રાજ્યના 4 મોટા શહેરના પોલીસ કમિશનર બનવાનું ગૌરવ બહુ ઓછા લોકોને ફાળે જાય છે અને આ યાદીમાં અનુપમસિંહ ગહેલોતનો પણ સમાવેશ થાય છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના વતન સુરતના પોલીસ કમિશનર તરીકે સેવા આપી હતી, જે અગાઉ વડોદરાના પોલીસ કમિશનર તરીકે નિયુક્ત થયા હતા. ગુજરાત સરકારે અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા પહેલા અનુપમસિંહ ગહેલોતને આ મોટી જવાબદારી સોંપી છે. 4 શહેરમાં પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવનાર અધિકારીઓની યાદીમાં અનુપમસિંહ ગહેલોત ત્રીજા ક્રમે છે. આ પહેલા મનમોહન મહેતા અને સુધીર સિન્હા 4 શહેરોમાં ફરજ બજાવી ચૂક્યા હતા. અનુપમસિંહ ગહેલોતની અંગત જિંદગી ઉપર નજર કરીએ તો તેમના સગા નાના ભાઈ ઇન્ડિયન રેલવે સર્વિસમાં છે અને હાલમાં દિલ્હી ખાતે રેલવેમાં ઉચ્ચ અધિકારી તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેમના સસરા પણ ઉત્તર પ્રદેશમાં IAS તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. અનુપમસિંહ ગહેલોતની બાબતમાં એવું કહેવામાં આવે છે કે તેઓ સંબંધ સાચવવામાં ખૂબ જ આગળ છે. સમાજના દરેક લોકોને ઉપયોગી થવાની તેમની ભાવના રહી છે, જેના હિસાબે તેમની લોકપ્રિયતા પ્રચંડ છે. સમાજના દરેક વર્ગમાં તેમને લોકો ખૂબ સારા અધિકારી તરીકે આવકારે છે. આવી જ અવનવી અપડેટ માટે જોડાયેલા રહો TV13 ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ સાથે. નમસ્કાર.